या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमः तस्यै नमः तस्यै नमो गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो गुरु साक्षात् परम तस्मै श्री गुरुवे अपना શાસ્ત્રના કહેવા મુજબ જ્યારે જીવ શરીરમાંથી છૂટો પડે ને એટલે એને 360 દિવસ એના પ્રવાસમાં જ્યાં એને જવાનું છે ને કે જેને અમરાપુરી કહેવામાં આવે છે એટલો સમય એને લાગે છે. શરીરમાંથી જીવને છોડ્યા પછી એ 12 દિવસ પોતાના ઘેર રહે છે અને જે તમે કર્મના બંધન એને અર્પણ કરો ને એ એને મળે છે અને એનાથી બંધાય છે એનું સૂક્ષ્મ શરીર કે જે તમે દાન પુણ્ય અને વિધિત કરી અને એને અર્પણ કરો છો. અને એ 361માં દિવસે પોતાની મંજિલ સુધી પહોંચે છે કે જ્યાં એના કર્મની લગ્ની હોય છે. અને આજે આપણે પ્રથમ પુણ્યતિથિ અહીંયા ઉજવી રહ્યા છીએ અને ઈ ગત ગંગાનો આરાધ કે જે સીધો જીવને મળે. કારણ કે એક જ વસ્તુ એવી છે કે જે જીવ સુધી પહોંચી શકે છે અને એને જો કોઈ આવરણ આવતું હોય ને તો એમાંથી એને મુક્ત કરી શકે છે. એવી આ એક જ વસ્તુ છે એ અલખનો આરાધ. માટી કેરા ભાઈ બન્યા મારિયા ચિત્રવાગતિ તારે Thank you.
पाद पुकारे अचरज ये दिखावे भाई अचरज ये दिखावे माया माया रे सीधे साथ पुकारे अचरज ये दिखावे अचरज ये दिखावे
शास्त्रियों 18 पुराणा અને 21 બ્રહ્માંડ વિસ્તારા 21 બ્રહ્માંડ વિસ્તારા 16 શાસ્ત્રીઓ 18 પુરાણા 21 બ્રહ્માંડ વિસ્તારા मत भूलोगे मारे तमे प्रेमे जोई लो प्यारा एक ज पारिया एक ज पथरा जल्दी भाई बाटो અને એક નાવન કાયા એક જ પારિયા એક જ પથરા એક નાવન કાયા तो भूलोगे मारे तमे प्रेमे जोई लो प्यारा एक जवानी बापू दिल में समानी एक द्वारा एक अलग एक द्वारा एक जवानी दिल में समानी एक अलग एक द्वार